નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોર માલસર બાયપાસ રોડની સાઈડોની લીલી માટીમાં એક મોટો ટર્બો અને આઈસર ગાડી ફસાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સિનોરમાં પ્રવેશના દ્વાર પાસે રેલવે ગરનાળું આવેલું છે અને આ રેલવે ગરનાળામાંથી અનેક વાહનો પસાર થતા હોય છે, પરંતુ આ ગરનાળામાં પાણી ભરાઈ જતા હાલમાં રેલવે ગરનાળાઓનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, જેના કારણે રેલવે ગરનાળાની બાજુમાં આવેલ સિનોર માલસર બાયપાસ રોડના વાહન ચાલકો અવરજવર માટે ઉપયોગ કરે છે. આ બાયપાસ રોડની સાઈડોની માટી વરસાદને કારણે લીલી થઈ ગઈ અને એક મોટો ટર્બો અને આઈસર ગાડી એકાએક બંધ થઈ ફસાઈ ગયા એટલે બાયપાસ રોડ બંધ થઈ ગયો, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી તકે આ બાયપાસ રોડ પર તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. રસ્તા વિશે તો એવું માંગણી છે કે સરકારને વિનંતી છે કે બાયપાસ જવાવાળા વાહનને તકલીફ પડે છે. ખાડા પડી ગયા છે. હવે ખાડા પડી ગયા કે બીજા ફોર વ્હીલર જાય કેવી રીતે? ગાડી ટ્રક ફસાય છે, ટાટા ટેમ્પો ફસાયો છે. અમારી સરકારને વિનંતી છે કે રોડ કમ્પ્લીટ કરી આપો.